બેક ટુ આ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. મોર્નિંગના વાગી ગયા છે 6:45. 6:45 વાગે શરૂ થઈ રહ્યો છે આજનો નવો બ્લોગ. યંશુભાઈનું રિઝલ્ટ. યંશુભાઈ, ઓ યંશુભાઈ, જો સ્કૂલ ડ્રેસ પહેરીને રેડી થઈ ગયા છે યંશુભાઈ. જય સિયારામ, જય શ્રી રામ, જય માતાજી. જય માતાજી. બધાને પ્રણામ કહી દો. સો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તમને બધાને મારા સદે પ્રણામ. તમે બધા કેમ છો? મજામાં? ચાલો, ઘનશુભાઈ તમને બધાને પૂછે છે તમે બધા કેમ છો? મોજમાં હોય તો કમેન્ટમાં લખી દો મોજમાં છીએ. જો ભાણિયાભાઈની તૈયારીઓ ચાલુ છે નીટની. ચાલો તો પહેલાં લઈ આવીએ આપણે રિઝલ્ટ, પછી મળું તમને પાછું બહુ જલ્દી. સ્કૂલ પર પહોંચી ગયા છીએ. જો આ રીતની છે યંશુની સ્કૂલ. સેકન્ડ સ્ટાન્ડર્ડનું પ્લેગ્રાઉન્ડ. સેકન્ડ સ્ટાન્ડર્ડ પ્લેગ્રાઉન્ડ છે. હા. Congratulations, Achievers to Ceremony 2025. આમાં બધા બહુ હતા. એક વાર છે ને 28 બોયઝ હોય ને તે 28 બોયઝ આમાં બેસી ગયા. ઓહો, કોકને જગ્યા ન મળી ને કોક ઊભા રહે, કોક આને નીચે બેસી કેમ? ને એક જણ આમ છે, હમ. આમ, અને એક જણ આ નીચે બોલે આટલા બદમાશ છે. આમાં એક વ્યક્તિને બેસવાનું હોય, એની જગ્યાએ 4 ચડી જાય. આટલા બધા બદમાશ છે આપણે. 3 બેસી જાય એમાં. પતલા હોય હમ. એ આમ બેસી જાય અને બે ઊભા રહેવા. છે ને 3 જણા. ભાઈનું રિઝલ્ટ આવી ગયું છે. તો રિઝલ્ટ તમને બતાવીશું ફ્રી થઈને રાતના શાંતિથી.
રિઝલ્ટ વિશે થોડી ડિસ્કસ પણ કરીશું. પણ યંશુભાઈને સ્કૂલમાંથી ગિફ્ટ મળેલી છે, તો ગિફ્ટ ઓપન કરીએ આપણે. ગિફ્ટમાં સ્કૂલ તરફથી શું મળ્યું છે જોઈએ આપણે. ચહેરો તો જુઓ, હા 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 હા, ખુશી જ અલગ છે. આમ જુઓ તો ખરી. વાહ ભાઈ વાહ, વાહ વાહ, વાહ ભાઈ વાહ. ચાલો, જેની જરૂર હતી ને એ જ આવી ગયું છે, નહીં તો આ વખતે નવું લેવું પડત. સિવિલાઇઝમાં ભણે છે તો સિવિલાઇઝનો લોગો હોય ને. આમ બતાવ, આમ સીધું કરીને બતાવજે. બરાબર, ખોલો ખોલો, ઓપન કરો. વાહ હા, વાહ હા, આમ સીધું કરો, સીધું કરો. વાહ વાહ ભાઈ વાહ, મસ્ત બેગ છે. ચાલો, સારી છે ને? હા યંશુભાઈ, રાજી ને? ચાલો તો ભાઈ, કામ થઈ ગયું છે. આ વખતે બેગ લેવાની હતી યંશુભાઈની, પણ હવે નહીં લેવી પડે. મોટી બેગ છે અને બેગ ક્વોલિટી વાઇઝ પણ સારી છે. સારી છે ને? વાહ, અંદરથી જુઓ, એક આ પણ મળી આવ્યું છે. પેડ છે, બોટલ છે, ફાઇલ છે, રિઝલ્ટ મૂકવા માટેની ફાઇલ પણ આપેલી છે. ચાલો, કંપાસ બોક્સ, બોટલ, બેગ, ફાઇલ અને પેડ. વાહ વાહ વાહ, જબરદસ્ત. એટલે યંશુ કહેતો હતો વજન છે આ વખતે બેગમાં, હે ને? જો ભાઈનું મોઢું જો, આમ જો, ઓય જો, ખોલવાય નથી દેતો કોઈને. જો, હે, કોઈને ખોલવાય નથી દેતો. ભાઈ આ મૂકી દેવાનું છે અત્યારે. પહેલાં આપણે જૂનું છે ને એ જ યુઝ કરવાનું છે, બરાબર? ના, એ બધું મૂકી દેવાનું છે પહેલાં. અત્યારે રનિંગ કંપાસ છે ને એ યુઝ કરવાનો છે. જો કાંઈ નહીં હો. પહેલાં જૂનો જે કંપાસ છે ને એની પછી હજી એક પડ્યો છે ને જૂનો, એ યુઝ કરવાનો છે. અને પછી આ એ તો પેલો સારો લીધો આપણે એ ને. કેવી છે કંપાસ? મિની કંપાસ ને બિગ કંપાસ. આ મિની કંપાસમાં પેન રાખવાની. બરાબર છે, ચાલે, સરસ. ચાલો, ફર્સ્ટ ક્લાસ ગિફ્ટ આવી છે ભાઈ. તો યંશુભાઈ, સ્કૂલને થેન્ક યુ તો કહો. વાહ, જો યંશુભાઈ સિવિલાઇઝ મોડર્ન સ્કૂલને થેન્ક યુ કીધું છે. અને ભણવાની ખૂબ જ મજા આવે છે અને ભણતર પણ ખૂબ જ સારું છે. કેમ કે અમારા કાકાના દીકરા અને દીકરી બેવ ત્યાં ભણ્યા છે અને યંશુભાઈ ત્યાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી ભણે છે. એટલે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી ભણે છે. સેકન્ડથી એટલે કહે છે કેમ કે કોરોના વખતે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ તો ઘરે જ ગયું હતું, એટલે ભાઈ કહે છે સેકન્ડથી પણ ફર્સ્ટથી એડમિશન ત્યાં જ છે. બરાબર છે, એને ખ્યાલ ના હોય ને એટલે. પણ એવરી મંથના એક સેટરડે વાલી મીટિંગ હોય છે, એટલે ત્યારે કંઈ પણ સ્ટુડન્ટની કમ્પ્લેન્ટ હોય તો કહી શકાય છે, આપણને કહેવામાં આવે છે. ને આપણી કોઈ કમ્પ્લેન્ટ હોય તો આપણે કરી શકીએ છીએ. અને સ્ટડી વિશે પણ ડિસ્કશન થાય છે. તો બહુ સારું એવું કામકાજ છે. ને એવરી સેટરડે વીકલી ટેસ્ટ પણ લેવામાં આવે છે, એટલે વીકલી રિવિઝન થઈ જાય છે. બરાબર છે. તો સ્કૂલ સારી છે, ભણવામાં પણ સારી છે અને બધી રીતે સારી છે. એસી વાળી સ્કૂલ છે, ડિજિટલ બોર્ડ છે. અને એવું પણ નથી કે જે સ્ટુડન્ટ જ્યાં બેઠો એને આખું વર્ષ ત્યાં જ બેસવાનું. ના, બધાના સર્ક્યુલેશન વાઇઝ, ક્લોક વાઇઝ, એન્ટી ક્લોક વાઇઝ વારાફરતી વારા આવે છે. આગળ બેસવાના, પછી એક સ્ટેપ પાછું રિવાઇઝ થતું જાય છે. બરાબર છે. એટલે બધાને વાલીઓની કમ્પ્લેન્ટ હોય કે અમારા છોકરાને આગળ બેસાડો. તો આમાં એવું નથી, બધાનો વારો આગળ આવે છે, સ્ટેપ બાય સ્ટેપ. વાહ, પ્લેન કાચનું મળી ગયું છે પેડ. હા, એ પેલું પ્લાસ્ટિક નહીં, ફાઈબર છે.
તો ચાલો હવે ટાઈમ થઈ ગયો છે, હજુ તો 7:45 થયા છે, એટલે થોડો ટાઈમ છે ઓફિસ જવા માટે. પણ આપણે બ્રેકફાસ્ટ ને એવું લેવાનું બાકી છે, બ્રેકફાસ્ટ લઈ લઈએ પછી મળીએ પાછા બહુ જલ્દી. લઈ લીધું છે, ટાઈમ થઈ ગયો છે હવે ઓફિસ જવાનો. તો મળું છું ઓફિસથી આવીને. એની પહેલાં આપણે મેડમને હજુ સીતારામ કહેવાના બાકી છે. મેડમજી સીતારામ. જય માતાજી. ખાવાજી સીતારામ. જય માતાજી. જય કષ્ટભંજન દેવ. ચાલો બધાને મેડમે સીતારામ કીધા છે, તો બધા કમેન્ટમાં જરા સીતારામ લખી દો. અને યંશુભાઈને થોડું કોંગ્રેચ્યુલેશન્સ પણ લખી દેજો. તો મળશું હવે બહુ જલ્દી. તો જોડાયેલા રહેજો વિડીયોના એન્ડ સુધી. ઘરે વાગી ગયા છે બપોરના 12:30 અને ટાઈમ થઈ ગયો છે લંચ લેવાનો. અને બની ગઈ છે ગરમા ગરમ સુરતી લાપસી. સુખડી બનાવવાનો પ્રોગ્રામ હતો ને પછી પાછી લાપસી બની ગઈ છે. બપોર તો છે, આને શું કહેવાય? બપોર નથી? અચ્છા, બપોર પછી અંશુભાઈને લાગી ગયા છે જમવા. મેડમ કઈ છે? બરાબર છે. ચાલો તો હવે લંચ લઈ લઈએ, પછી મળો તમને પાછો બહુ જલ્દી. ઘરે ને વાગી ગયા છે રાતના 8:45. તો ચાલો ડિનર લેવાનું બાકી છે, તો ડિનર લઈ લઈએ પહેલાં, પછી મળો તમને બહુ જલ્દીથી. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. કીધું છે. અને અત્યારે માથું બહુ જ દુખે છે તમારા લોકોની સાથે. યંશુનું રિઝલ્ટ આપણે શેર કરવાનું હતું કે શું રિઝલ્ટ આવ્યું છે શું નહીં, પણ માથું દુખી રહ્યું છે. એટલે હવે રિઝલ્ટ આપણે આવતીકાલે શેર કરીશું તમારી જોડે. તો આજના માટે બસ રાખીએ છીએ આટલું જ. મળીએ છીએ આવતીકાલે ફરી પાછા એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આવી જ રીતે તમારો પ્રેમ અને સહકાર આપતા રહેજો, અમને સપોર્ટ કરતા રહેજો. તો જય હિન્દ, જય ભારત, જય માતાજી, બાય બાય.